પંચમહાલથી સમાચાર સામે આવી રહ્યા છે। પંચમહાલના શહેરાના વાઘજીપુરમાં 180 થી વધુ દબાણો દૂર કરાયા। વાઘજીપુરમાં વર્ષોથી ઉભેલા કાચા પાકા દબાણો પર કાર્યવાહી કરવામાં આવી। નોટિસ બાદ પણ દબાણ ન હટાવનારાઓ સામે જેસીબીથી દબાણો દૂર કરાયા છે। માર્ગ મકાન વિભાગ, ગ્રામ પંચાયત અને પોલીસની સંયુક્ત કામગીરી 180 થી વધુ દબાણો હટતા રોડ વિસ્તાર ખુલ્લો થયો છે। ફરી દબાણ ન થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા કડક દેખરેખની જરૂર છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પ્રિતેશ દરજી જોડાઈ ચૂક્યા છે લાઈન પર। પ્રિતેશજી, જે પ્રમાણે શહેરાના વાઘજીપુરમાં 180 થી વધુ દબાણોને દૂર કરવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? બરકાજી, હું આપને જણાવી દઉં કે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામમાં વર્ષોથી રસ્તાની આજુબાજુ પાકા અને કાચા દબાણો ઉભા થઈ ગયા હતા। તે દબાણોના કારણે વાહન ચાલકો, સ્થાનિક રાહદારીઓને અવરજવરમાં તકલીફ પડી રહી હતી, જેને લઈને માર્ગ અને મકાન વિભાગના સ્ટેટ તેમજ ગ્રામ પંચાયત સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વાત કરીએ તો 180 કરતા વધુ લોકોને દબાણ દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી અને આજ રોજ જેસીબીની મદદથી આ દબાણ દૂર કરવામાં આવ્યા છે। જી પ્રિતેશજી, હાલ તો આ 180 થી વધુ દબાણોને દૂર કરવામાં આવ્યા છે। અડચણરૂપ હતા ટ્રાફિકને, ત્યારે આ કામગીરી જે છે તંત્ર દ્વારા જે છે કરવામાં આવી છે અને સાથે એવું પણ કહી શકાય કે નોટિસ પણ ફટકારવામાં આવી હતી, તો પણ આ લોકો અહીંયાથી દબાણ પોતાનો દૂર ન હતા કર્યા, ત્યારે દબાણો દૂર કરવામાં આવ્યા છે। એટલે આગામી સમયમાં પ્રિતેશજી, કયા વિસ્તારોમાં આવા ગેરકાયદે દબાણો આવેલા છે ત્યાં પણ તંત્રનું બુલડોઝર ફરશે, એવી કોઈ વિગત? જી ચોક્કસથી આપને જણાવી દઉં કે હાલ તો જે પ્રમાણે આ જે દબાણ દૂર કરવામાં આવ્યા છે તેને લઈને ખાડા, બામરોલી સહિત જે ગામો આવેલા છે ત્યાં પણ આ જેસીબીની મદદથી દબાણ દૂર કરવામાં આવનાર છે। જી પ્રિતેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। પંચમહાલના શહેરાના વાઘજીપુરમાં 180 થી વધુ દબાણોને દૂર કરવામાં આવ્યા। વર્ષોથી ઉભેલા કાચા પાકા દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે।